નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ, જેમાં આપણે ઘર બેઠા કરો ક્લાસીસ જેવી સરસ મજાની ફોર્મ્યુલાને લઈ અને તમામ સબ્જેક્ટના આપણે જે રિવ્યૂ કરીએ છીએ એમાંનો મહત્ત્વનો જે 50% જેનું માર્ક વેટેજ છે એવા મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ, જેમાં આપણે આ અગાઉ મિડવાઇફરીના ઓલરેડી 5 વિડીયો જોઈ ચૂક્યા છીએ. જ્યારે આ ભાગ 6માં આપણે મિડવાઇફરીમાં આગળ વધશું. તો ચોક્કસ વિડીયો અંત સુધી જોજો, વિડીયોને લાઇક કરો, આપના મિત્રો સાથે શેર કરો. તો ચાલો જોઈએ પાર્ટ 6. પાર્ટ 6માં આપણે જોશું મહત્ત્વની જે એક્ઝામિનેશન મિડવાઇફરીમાં હોય, અને એવી એક્ઝામિનેશન એટલે એબ્ડોમિનલ એક્ઝામિનેશન. મેથડ ઓફ એબ્ડોમિનલ એક્ઝામિનેશન. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવાની મેથડ કેવી હોય આપણે જોઈશું. નીચે મુજબ મેથડથી એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવામાં આવે છે, જેમાં પહેલું છે ઇન્સ્પેક્શન, પાલ્પેશન, ઓબ્ઝર્વેશન, અસ્કલ્ટેશન. હવે જોઈએ ઇન્સ્પેક્શન. તો આપણે ઇન્સ્પેક્શનમાં શું જોશું? તો યુટ્રસની સાઇઝ છે, શેપ કેવો છે, ક્વિકનિંગ છે કે નહીં, સ્કિન ચેન્જીસમાં શું છે, ક્લોઝમાં શું છે, ઈડીમાં છે કે નહીં. તો આ બધાનો સમાવેશ ઇન્સ્પેક્શનમાં થાય. પાલ્પેશનમાં શાનો સમાવેશ થાય? તો એમાં સમાવેશ થાય છે કે ફંડલ હાઇટ પાલ્પેશન, લેટરલ પાલ્પેશન, પેલ્વિક પાલ્પેશન, પોલ્વિક પાલ્પેશન અને કોમ્બાઇન્ડ પાલ્પેશન. તો આ હતા પાલ્પેશન. આ સિવાય આપણે હજી અસ્કલ્ટેશન, કે જેમાં સ્ટેથેસ્કોપ વડે, ફિટોસ્કોપ વડે આપણે જોઈએ તો એને કહેવાય અસ્કલ્ટેશન, બરાબર. પરકઝન કહેવાય, જેમાં આપણે આંગળીથી આંગળીને વગાડી અને આપણે જોઈએ તો અસ્કલ્ટેશન કહેવાય. આવી પણ એક્ઝામિનેશન આવતી હોય. તો આપણે બહુ જાજુ ફંડલ પાલ્પેશન, લેટરલ પાલ્પેશન, પેલ્વિક, પોલ્વિક કે કમ્બાઇનમાં બહુ વધારે આપણે પડશું નહીં, કારણ કે એમાં બહુ પૂછાતું આપણે જ્યાં જે કોમ્પિટેટિવ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ છે તો એમાં આપણને ખાલી પાલ્પેશન યાદ રાખવાના છે. અને આગળ આપણે જોશું કે ફંડલ પાલ્પેશનથી તમે શું જોઈ શકો. તો ફંડલ પાલ્પેશનથી આપણે પ્રેઝન્ટેશન જોઈ શકીએ કે વર્ટેક્સ છે કે બ્રિજ પ્રેઝન્ટેશન છે. લેટરલ પાલ્પેશનથી શું જોઈ શકીએ? તો આપણે આરઓએ કે એલઓએ જોઈ શકીએ. પેલ્વિક પાલ્પેશનથી શું જોઈ શકીએ? તો પેલ્વિક પાલ્પેશનથીને પણ આપણે એની પોઝિશન પ્રેઝન્ટેશન જોઈ શકીએ. પોલિકથી આપણે શું જોઈ શકીએ? તો પોલિકથી આપણે એ જોઈ શકીએ કે ફિટસનું હેડ એંગેજ થયેલ છે કે નહીં. કમ્બાઇનથી પણ આપણે એ જોઈ શકીએ. હવે આપણે જોઈએ એફએચએસ કઈ જગ્યાએ લઈ શકાય અને કઈ જગ્યાએ સાચા એફએચએસ આવે. એમાં વર્ટેક્સ પોઝિશન કે એલઓએ પોઝિશન અમ્બેલિકલ અને લેફ્ટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક આર્ટરી સ્પાઇન વચ્ચે સંભળાય છે, બરાબર. જો વર્ટેક્સ પોઝિશન હોય અને એ પોઝિશનમાં એલઓએ એટલે લેટરલ ઓક્સિપિટો એન્ટિરિયર પોઝિશન હોય તો ક્યાં સંભળાય એફએચએસ? તો એવું ઘણી વખત આપણને પૂછે કે અમ્બેલિકલ અને લેફ્ટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનની વચ્ચે. પણ જો વર્ટેક્સ પોઝિશન હોય અને એલઓપી એટલે કે આપણને લેટરો ઓક્સિપિટો પોસ્ટિરિયર પોઝિશન હોય તો ક્યાં આપણને એફએચએસ આવે? અમ્બેલિકલથી 5 સેન્ટીમીટર દૂર અને લેફ્ટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનની ઉપર સંભળાય છે. જો પોઝિશન વર્ટેક્સ હોય અને આરઓએ પોઝિશન હોય તો અમ્બેલિકલ અને રાઇટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન વચ્ચેની ભાગે સંભળાય છે. વર્ટેક્સ પ્રેઝન્ટ પોઝિશન હોય અને આરઓપી હોય તો અમ્બેલિકલથી 5 સેન્ટીમીટર દૂર અને રાઇટ એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનની ઉપરના ભાગે સંભળાય છે. અને જો બ્રિજ પ્રેઝન્ટેશન હોય તો અમ્બેલિકલની આજુબાજુ સંભળાય છે. જો એંગેજમેન્ટ ન થયેલ હોય તો અમ્બેલિકલથી ઉપર, અને એંગેજમેન્ટ થયેલ હોય તો અમ્બેલિકલના નીચે ભાગે સંભળાય છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બ્રિજ પોઝિશન હોય તો એફએચએસ ક્યાં સંભળાય? તો અમ્બેલિકલની આજુબાજુ સંભળાય. આટલું તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત 3D આપણે કરતા હોય કે 3D એટલે કે ડીલે. પ્રેગ્નન્સીમાં ક્યાં ડીલે હોય જેના હિસાબે પ્રેગ્નન્સીમાં ઘણી વખત એમએમઆર થઈ શકે. તો આપણે ડી યાદ રાખવા પડે, 3D. તો આપણે કયા ડી એમાં સમાવેશ થાય? જેમાં ડીલે ઇન ડિસાઇડિંગ ટુ સીક મેડિકલ કેર. બીજો ડી એટલે ડીલે ઇન આઇડેન્ટિફાઇંગ એન્ડ રીચિંગ ધ અપ્રોપ્રાઇટ ફેસિલિટી. થર્ડ ડી એટલે કે ડીલે ઇન રિસીવિંગ અપ્રોપ્રાઇટ એન્ડ એડિક્વાઇટ કેર એટ ધ હેલ્થ ફેસિલિટી. તો આ 3D છે. પહેલો ડી કે આપણે મેડિકલ કેર ક્યાં લેવી એ જ ડિસાઇડ ન કરી શકીએ તોય પણ માતાનું મૃત્યુ થઈ શકે. બીજો ડી એવો છે કે આપણે એપ્રોપ્રિએટ જગ્યાએ જ્યાં જઈએ છીએ ત્યાં બરાબર ફેસિલિટી ન મળે. એક વખત રિફર કર્યા હોય પણ રિફર કરેલી જગ્યાએ ફેસિલિટી ન મળે તો અન્ય જગ્યાએ રિફર કરવો પડે, તો એવી વખતે પણ માતા મૃત્યુ થઈ શકે. તો આ બીજો ડી છે. ત્રીજો ડી એવો છે કે આપણે ડી રિસીવિંગ એપ્રોપ્રિએટ ને એડિક્વેટ કેર એટ ધ હેલ્થ ફેસિલિટી. તો આપણે કોઈ પણ જાતનું ડીલે જ થાય
આપણે જઈ જ ન શકીએ, આપણી પાસે ફેસિલિટી હોય પણ આપણે જાય જ નહીં, તો આ ડી કહેવાય. ત્યાર પછી આપણે જોશું નોર્મલ લેબર વિશે થોડુંક. અને નોર્મલ લેબરમાં શું પૂછાય, તો નોર્મલ લેબરમાં અમુક એવા વર્ડ્સ છે જે વર્ડ્સ આપણને વારંવાર પૂછાતો હોય, પ્રશ્નના રૂપમાં એની વ્યાખ્યા હોય, આપણે ખાલી એને કહેવાનું હોય કે આને લાઈ કહેવાય, આને આ પ્રેઝન્ટેશન કહેવાય, આને ડિનોમિનેટર કહેવાય, આવું આપણને પૂછાતું હોય. તો પહેલું છે લાઈ એટલે શું? લાઈ એટલે યુટ્રસના લંબાઈવાળા ભાગ સાથે ફિટસનો લંબાઈવાળો ભાગ કેવી રીતે ગોઠવાયેલ છે તેને લાઈ કહેવાય છે. બરાબર. લાઈ ઘણી જાતની હોય, તો કેવી જાય? તો લાઈ 3 પ્રકારની હોય. તો લોન્જિટ્યુડાઇનલ લાઈ હોય, ઓબ્લિક લાઈ હોય અને ટ્રાન્સવર્સ લાઈ હોય. તો કોને લોન્જિટ્યુડાઇનલ લાઈ કહેવાય? તો લોન્જિટ્યુડિનલ લાઈ કોને કહેવાય? તો જ્યારે ફિટસની લંબાઈ યુટ્રસના લંબાઈને સમાંતર હોય, એટલે કે જેમાં નીચેના ભાગમાં માથું અને બટક્સનો ભાગ આવેલ હોય તો તેને લોન્જિટ્યુડિનલ લાઈ કહેવાય છે. આમાં યુટ્રસનો આકાર અંડાકાર જેવો એટલે કે ઈંડા જેવો છે. પોલી હાઇડ્રોએમ્નિયોસિસ યુટ્રસનો આકાર ગોળ હોય છે. બરાબર. તો આ રીતે ઓબ્લિક લાઈ પણ હોય. ઓબ્લિક લાઈ હોય તો ફિટસ છે એ ત્રાંસું ગોઠવાયેલું હોય, તો એને ઓબ્લિક લાઈ કહેવાય. અને એવી રીતે ટ્રાન્સવર્સ લાઈ હોય. જ્યારે ફિટસની લંબાઈ યુટ્રસના લંબાઈને સમાંતરને બદલે આડું હોય છે, તો તેને ટ્રાન્સવર્સ લાઈ કહેવાય છે. આમાં યુટ્રસના નીચેના ભાગમાં ફિટસના શોલ્ડરનો ભાગ આવેલ હોય છે. આવી પરિસ્થિતિમાં નોર્મલ ડિલિવરી થવી શક્ય નથી. બરાબર. તો ટ્રાન્સવર્સ લાઈ હોય તો હંમેશા સિઝેરિયન સેક્શન કરવું પડે. ત્યાર પછીનો બીજો એવો શબ્દ છે એટીટ્યુડ. તો એટીટ્યુડ કેને કહેવાય? આપણે ખાલી જાણવું જ છે નોર્મલ એટીટ્યુડ કેવું હોય અને એટીટ્યુડ શબ્દનો અર્થ શું થાય. ફિટસના હાથ પગના ભાગ તથા હેડનો ભાગ તેની છાતીનો ભાગ એટલે કે ચેસ્ટ સાથે કેવી રીતે ગોઠવાયેલ છે તેને એટીટ્યુડ કહેવાય છે. જેમાં બેક એટલે કે વાસાનો ભાગ વળેલ હોય છે, મેન્ટમ એટલે કે દાઢી છાતીને અડેલ હોય છે, હાથ છાતીના ભાગ પર હોય છે, થાઈનો ભાગ પેટ પાસે હોય છે, હિપ અને ની ફ્લેક્સ હોય છે. આવા પ્રકારના એટીટ્યુડને નોર્મલ એટીટ્યુડ કહેવાય છે. તો આને કહેવાય નોર્મલ એટીટ્યુડ. ત્યાર પછી આવે પ્રેઝન્ટેશન. આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે પ્રેઝન્ટેશન એટલે કે ફિટસ જે આપણને પહેલી ગ્રુપમાં પહેલો કયો ભાગ દેખાય એને કહેવાય પ્રેઝન્ટેશન. બરાબર. તો આ પ્રેઝન્ટેશન છે એ 5 પ્રકારના હોય. એમાં મોટા ભાગે આપણને ખ્યાલ છે કે લગભગ 96% કેવું હોય તો વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય. તો આપણે જોઈએ કયા કયા પ્રેઝન્ટેશન છે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન કે જે 96% મોટે ભાગે જોવા મળે છે. ત્યાર પછી બ્રિજ પ્રેઝન્ટેશન હોય કે જેમાં બટક્સનો ભાગ રહ્યો એ પ્રેઝન્ટિંગ પાર્ટ તરીકે હોય કે જેમાં 3.3% જેટલો બ્રિજ પ્રેઝન્ટેશન જોવા મળતો હોય. શોલ્ડર પ્રેઝન્ટેશન તો કે એ ક્યારે જોવા મળે? તો કે લાઈ રહી ટ્રાન્સવર્સ લાઈ હોય ત્યારે જોવા મળે છે, જેમાં 0.4% જેટલો શોલ્ડર પ્રેઝન્ટેશન જોવા મળે. ફેસ પ્રેઝન્ટેશન તો એમાં 0.2% ફેસ પ્રેઝન્ટેશન જોવા મળે. અને બ્રો પ્રેઝન્ટેશન કે જે 0.1% જોવા મળે છે. તો આ હતા પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશન પછી એક અગત્યનો શબ્દ આવે અને એ છે ડિનોમિનેટર. ડિનોમિનેટર છે એ હંમેશા આપણને એમસીક્યુના રૂપમાં પૂછાતું હોય, તો એ આપણે યાદ રાખવાનું છે. અને ડિનોમિનેટર એટલે ફિટસનો કયો ભાગ કયું પ્રેઝન્ટેશન છે એ નક્કી કરતો જે ભાગ હોય એને કહેવાય ડિનોમિનેટર. બધા જ એકબીજાને સંલગ્ન હોય. પ્રેઝન્ટેશન નક્કી કરવું હોય તો ડિનોમિનેટરની જરૂર પડે. તો કેવું પ્રેઝન્ટેશન છે અને શું એનો ડિનોમિનેટર પાર્ટ હોય આપણે યાદ રાખવાનું. વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય, એકાદ પ્રશ્ન તો પૂછાય. તો વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં કયું ડિનોમિનેટર હોય? ઓક્સિપુટ ડિનોમિનેટર હોય છે. બરાબર. બ્રિજ પ્રેઝન્ટેશનમાં સેક્રમ, ફેસ પ્રેઝન્ટેશનમાં મેન્ટમ, શોલ્ડર પ્રેઝન્ટેશનમાં એક્રોમિયન પ્રોસેસ અને બ્રો પ્રેઝન્ટેશનમાં આઈબ્રો હોય. તો આ આપણે યાદ રાખવાનું છે ખાસ કે ભાઈ વર્ટેક્સ હોય તો ઓક્સિપુટ, બ્રિજ હોય તો સેક્રમ, ફેસ હોય તો મેન્ટમ, શોલ્ડર હોય તો એક્રોમિયન પ્રોસેસ અને બ્રો પ્રેઝન્ટેશન હોય તો આઈબ્રો. તો જેથી કરીને પરીક્ષામાં આપણને પૂછાય તો ખ્યાલ આવે. હવે જોઈશું પોઝિશન. તો પોઝિશન બહુ પૂછાય નહીં, પણ ટૂંકમાં પહેલું બ્રીમમાં જે 6 ભાગમાં હોય જે ડિનોમિનેટર કયું ડિનોમિનેટર આવેલું છે એ મુજબ જે ભાગ પડે એને કહેવાય પોઝિશન. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ નોર્મલ લેબર. તમને એમ થાય કે નોર્મલ લેબર, પણ નોર્મલ લેબર આપણે યાદ રાખવાનું. એટલે યાદ રાખવાનું કે લેબર શબ્દની શરૂઆત જ 28 અઠવાડિયેથી થાય. તો આપણે નોર્મલ લેબર યાદ રાખવું જોઈએ. નોર્મલ લેબર એટલે એક કુદરતી પ્રક્રિયા છે કે પ્લાસન્ટા, મેમ્બ્રેન, ફિટસ બધું બર્થ કેનાલ મારફતે બહાર આવે તો આને આખું બોડી એમાં પાર્ટ ભજવે તો એને કહેવાય નોર્મલ. એને ખાલી લેબર કહેવાય. પણ નોર્મલ લેબરની આપણે અલગ પ્રકારની વ્યાખ્યા જોશું કે નોર્મલ લેબર તો એવું હોય કે જે લેબરમાં આ પ્રમાણે થાય. જેમાં વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય, સિંગલ ફિટસ હોય, પછી મેચ્યોર ફિટસ હોય કે જેની 37 અઠવાડિયાથી લઈને 42 અઠવાડિયા સુધીની ઉંમર થઈ હોય.
બર્થ કેનાલ મારફતે બર્થ થતો હોય, સમય 3 કલાક કરતાં ઓછો અને 18 કલાક કરતાં વધુનો હોવો જોઈએ, તમામ કન્ટેન્ટ એક સાથે બહાર આવતું હોય, માતા અને બાળકમાં કોઈ પણ કોમ્પ્લિકેશન ન હોય. તો નોર્મલ લેબર ઘણી વખત પૂછાય આપણને, કેટલા અઠવાડિયે હોય તો નોર્મલ લેબર કહેવાય, કેટલા સમયથી ઓછો ગાળો હોય, કેટલા સમય કરતાં વધારે ન હોય તો નોર્મલ લેબર કહેવાય. તો આવું ક્યારેક પૂછે તો આપણને ખબર પડવી જોઈએ. ત્યાર પછી આપણે આગળ જોશું કે ફેક્ટર ફોર નોર્મલ લેબર, બરાબર, લેબર શરૂ થવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે, અને એ ઘણી વખત આપણને પૂછે, જુદા જુદા સ્વરૂપમાં પૂછે કે કયા હોર્મોન ભાગ ભજવે, કયા મિકેનિકલ પ્રોસેસ ભાગ ભજવે, બરાબર. તો એ જોશું આપણે, અને એમાંનું પહેલું ફેક્ટર છે એ હોર્મોનલ ફેક્ટર. તેમાં હોર્મોનલ ફેક્ટરમાં પહેલું છે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન એટલે આ પ્રેગ્નેન્ટ યુટ્રસને ઉત્તેજિત કરે છે અને કોન્ટ્રાક્શન વધારે છે. ત્યારબાદ પ્રોજેસ્ટેરોન, કે આનાથી યુટ્રસના મસલ્સ પર સેડેટિવ અસર થાય છે અને પ્રેગ્નન્સીનો સમય પૂરો થાય એટલે તે ઉત્પન્ન થતો બંધ થાય છે અને પરિણામે લેબર પેઇન ચાલુ થાય છે. આપણે અગાઉ પણ જોયું ઓક્સિટોસિન અને પ્રોજેસ્ટેરોન. ઓક્સિટોસિન છે એ યુટ્રસને કોન્ટ્રાક્શન માટે મદદ કરે, જ્યારે પ્રોજેસ્ટેરોન છે એ યુટ્રસને સેડેશન આપે, બરાબર. તો આ અગાઉ પણ આપણે જોયું હતું. ત્યાર પછી એવા જ ફેક્ટર છે અને એમાં છે મિકેનિકલ ફેક્ટર. તો મિકેનિકલ ફેક્ટરમાં 5P હોય અને 5 આપણને ખબર હોવી જોઈએ. તો ખ્યાલ આવે આપણને કે મિકેનિકલ ફેક્ટરમાં શું શું હોય. જેમાં પહેલો P એટલે પાવર. આમાં યુટ્રસના સંકોચન અને પ્રસરણ એટલે કે કોન્ટ્રાક્શનનો આધાર તેના મસલ્સના પાવર પર રહે છે. ત્યારબાદ છે પેસેજ, કે જેમાં આમાં પેલ્વિસનું ડાયામીટર નોર્મલ છે કે નહીં તથા પેલ્વિસ નોર્મલ પ્રકારનું છે કે નહીં તેના પર લેબરનો આધાર રાખે છે. બરાબર. પેસેન્જર કેવું કહેવાય? પેસેન્જર એટલે ફિટર. ફિટસના ડાયામીટર જો નોર્મલ હોય તો નોર્મલ ડિલિવરી થઈ શકે. ફિટસના ડાયામીટર નોર્મલ ન હોય અથવા તો કયું ડિનોમિનેટર છે, કઈ પોઝિશન છે, પેસેન્જર કયા પ્રકારનું છે, તો એના પર પણ આધાર રહે. ત્યારબાદ છે પોઝિશન, કે ફિટસની કેવી પોઝિશન હોય એના આધારે ભાગ ભજવે છે. બરાબર. હંમેશા લેટરલ ઓક્સિપિટો એન્ટિરિયર પોઝિશન છે એ અગત્યનો ભાગ ભજવે. ત્યારબાદ છે સાયકોલોજી, કે માતાની સાયકોલોજીકલ તૈયારી પણ ખૂબ જ મહત્વની હોય છે. આ ઉપરાંત સર્વિક્સના દિવાલ પર આવેલ નર્વ એન્ડિંગ પર પ્રેઝન્ટિંગ પાર્ટનું દબાણ આવવાથી તે ઉત્તેજિત થાય છે અને એંગેજ થયા બાદ લેબર પેઇન શરૂ થાય છે. બરાબર. તો સાયકોલોજી કેવી છે એ પણ અગત્યનો ભાગ ભજવે. તો અહીંયા 5P આવ્યા. પેલું છે પાવર, પેસેન્જર, પોઝિશન અને સાયકોલોજી. ઓકે. અને હવે જોશું આપણે કેટલાક પ્રોમોન્ટરી સાઇન, કે લેબર પેઇન શરૂ થાય ત્યારે આપણને કયા કયા સાઇન દેખાય, બરાબર. તો લેબર પેઇન શરૂ થાય એ પહેલાં 3 વીક પહેલાં જ આ પ્રોમોન્ટરી સાઇન દેખાતા હોય, જેને આપણે ટ્રુ સાઇન પણ ઘણી વખત કહી શકીએ. તો આવા કયા સાઇન હોય? તો આ લાઇટનિંગ આપણને ઘણી વખત પૂછ્યું છે. તો શું કહેવાય લાઇટનિંગ? તો ફૂલ ટર્મના આશરે 2 થી 3 અઠવાડિયા પહેલા યુટ્રસ નીચે આવે છે, માતાના રેસ્પિરેશન આસાન બને છે. બરાબર. તો આને લાઇટનિંગ કહેવાય, કે જે સ્ટર્નમ સુધી છે કે યુટ્રસનો ભાગ હોય તેનાથી નીચે આવી જાય, જેથી માતા છે આરામથી શ્વાસોશ્વાસ લઈ શકે, માતા સારી રીતે ખોરાક લઈ શકે, ટૂંકમાં એકદમ રાહત અનુભવે, એને કહેવાય લાઇટનિંગ. ત્યારબાદ છે ફ્રીક્વન્સી ઓફ મેચ્યુરેશન. બ્લાડર પર ફિટસના હેડનું દબાણ આવવાથી વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. બરાબર. પછી આવે ફોલ્સ પેઇન. કેવું છે? ફોલ્સ પેઇન. યુટ્રસના કાર્યમાં ફેરફાર થતો હોવાથી ઘણી વખત ખોટો દુખાવો જોવા મળે છે. બરાબર. તો આ પ્રોમોન્ટરી સાઇન કહેવાય. ટેકિંગ અપ ઓફ સર્વિસ કહેવાય. તે ફૂલ ટર્મ થઈ ગયું હોય પછી 2 થી 3 અઠવાડિયા પહેલાં યુટ્રસ છે એ નીચે આવે અને સર્વિસનો ભાગ છે એ ઉપર જતો જાય, તો આને કહેવાય ટેકિંગ અપ ઓફ સર્વિસ. તો આ પ્રોમોન્ટરી સાઇન છે. તો આ દરમિયાન આપણને ઘણા બધા ફિઝિયોલોજીકલ ચેન્જીસ પણ જોવા મળતા હોય, શારીરિક ફેરફારો પણ જોવા મળતા હોય. મોટાભાગે શારીરિક ફેરફારો આપણને બહુ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂમાં MCQના રૂપમાં ઓછું પૂછતા હોય, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારના શારીરિક ફેરફારો હોય, જેમાં જે ફિઝિયોલોજીકલ ચેન્જિંગ ડ્યુરિંગ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, પહેલા તબક્કામાં કયા કયા ફેરફારો જોવા મળે? કોન્ટ્રાક્શન અને રિટ્રેક્શન ઓફ યુટ્રસ મસલ્સ. ત્યારબાદ પોલારિટી, રિટ્રેક્શન, formulation of upper and lower uterine segment, development of the retraction ring, tracking up of cervix, dilatation of cervix, formation of bag of water, rupture of membrane. તો આ હતા આપણને પહેલા તબક્કાના સાઇન સિમ્ટમ. પણ ડાયલેટેશન ઓફ સર્વિક્સ ખૂબ જ મહત્વનું, કારણ કે એના ઘણા બધા આપણને પોઈન્ટ એવા છે કે જે પૂછતા હોય. તો એક્ટિવ ફેઝમાં આપણે જ્યારે માતા આપણી પાસે આવે
ત્યારે કેટલા સેન્ટીમીટર ડાયલેટેશન હોય? 4 સેન્ટીમીટર જેટલું. 4 સેન્ટીમીટર આપણે ગણવાનું. પ્રાઇમરી પારમાં ફૂલ ડાયલેટેશન છે ને 12 કલાક જેટલો સમય લાગે. ફૂલ ડાયલેટેશન એટલે 10 સેન્ટીમીટર કહેવાય. અને આ પણ ઘણી વખત પૂછે, એક ફિંગર ડાયલેટેશન એટલે 1.60 સેન્ટીમીટર થાય છે. આપણે લેબર રૂમમાં જ્યારે આપણે એક્સપ્લેનેશન આપતા હોય ત્યારે આપણે કહેતા હોય કે 1 ફિંગર ડાયલેટેશન, 2 ફિંગર ડાયલેટેશન છે, પણ ખરેખર એક ફિંગર એટલે કેટલા સેન્ટીમીટર? તો 1 ફિંગર ઇઝ ઇક્વલ ટુ 1.60 સેન્ટીમીટર, 1.60 સેન્ટીમીટર યાદ રાખવાનું છે. ઘણી વખત પૂછાય. ફોર્મેશન ઓફ વોટર, બેગ ઓફ વોટર. તો ફોર્મેશન ઓફ બેગ વોટરમાં શું થાય? આગળના ભાગમાં પ્રવાહીને ફોર વોટર કહેવાય છે અને પાછળ રહી જતા એમનિયોટિક ફ્લુઇડને હાઇડ વોટર કહેવાય છે. આ બે શબ્દો આપણે યાદ રાખવાના છે. આપણે ફોર મિલ્ક અને હાઇડ મિલ્ક ઓલરેડી આપણે બ્રેસ્ટ ફીડિંગમાં જોયું છે. એવી જ રીતે એમનિયોટિક ફ્લુઇડમાં પણ આવું જ હોય. સ્ટેજ ઓફ લેબર એન્ડ ઇટ્સ ડ્યુરેશન. લેબરના જુદા જુદા તબક્કા આપણે ખાસ યાદ રાખવાના, કારણ કે લેબરના જુદા જુદા તબક્કા આપણને ઘણી વખત એમસીક્યુના રૂપમાં પૂછે. તો ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, સાચું પેન શરૂ થાય ત્યારથી શરૂ કરીને ફૂલ ડાયલેટેશન થાય ત્યાં સુધીનો સમયગાળાને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર અથવા તો લેબરનો પ્રથમ તબક્કો કહેવાય છે. જે પ્રાઇમરી પારામાં 12 કલાક અને મલ્ટી પારામાં 6 કલાકનું હોય. ઓકે. સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, ફૂલ ડાયલેટેશનથી શરૂ કરીને બેબીનો જન્મ થાય ત્યાં સુધીના સમયગાળાને સેકન્ડ સ્ટેજ ઓફ લેબર અથવા તો લેબરનો બીજો તબક્કો કહેવાય છે. જે પ્રાઇમરી ગ્રેવિડામાં 1 થી 2 કલાક અને મલ્ટી ગ્રેવિડામાં 30 મિનિટનો હોય. થર્ડ સ્ટેજ ઓફ લેબર કે જેમાં બેબીનો જન્મ થાય ત્યારથી શરૂ કરીને પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવે ત્યાં સુધીના સમયગાળાને થર્ડ સ્ટેજ ઓફ લેબર અથવા તો ત્રીજો તબક્કો કહેવાય છે. જે પ્રાઇમરી ગ્રેવિડામાં 10 થી 15 મિનિટ અને મલ્ટી ગ્રેવિડામાં પણ 10 થી 15 મિનિટનો હોય. ફોર્થ સ્ટેજ ઓફ લેબર કે જેમાં પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવી જાય ત્યાર પછીના 2 કલાકના સમયગાળામાં કે જેમાં આપણે પીપીએચની એ બધું થવાની સંભાવના હોય તે માટેનું ધ્યાન રાખવામાં આવે છે. માતાને ડિલિવરી બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. આ ફોર્થ સ્ટેજ ઓફ લેબર આપણા માટે ખૂબ મહત્વનો, કારણ કે એમએમઆર અટકાવવા માટે નવી મિડવાઇફરીના જે રિસન્ટ ટ્રેન્ડ્સ છે એમાં ફોર્થ સ્ટેજ પણ ઉમેરેલું છે, જે 2 કલાકનો સમયગાળો હોય અને માત્ર પીપીએચ માટે ઓબ્ઝર્વેશન કરવાનું હોય. હવે જોઈએ આપણે મિકેનિઝમ ઓફ લેબર, કે લેબર કેવી રીતે થાય. તો મિકેનિઝમ ઓફ લેબર એટલે તમને ખબર છે કે એક ક્રમિક પગથિયાઓ, લેબર થવાના ક્રમિક પગથિયાઓને કહેવાય મિકેનિઝમ ઓફ લેબર. અને આ હંમેશા વર્ટેક્સ પોઝિશન હોય એમાં જ જોવાના હોય. તો કયા કયા હોય મિકેનિઝમ ઓફ લેબરમાં તબક્કાઓ? યુટ્રસ અને એબ્ડોમિનના મસલ્સની કાર્યશક્તિ, ડાયાફ્રામ, પેલ્વિસ, સર્વિક્સ ફ્લોર અને પેલ્વિક ફ્લોરના એક્શનથી ડિલિવરી દરમિયાન નીચે મુજબના હલનચલન થાય છે. જેમાં પહેલું છે ડિસેન્ટ, કે પ્રાઇમરી પારામાં 2 અઠવાડિયા અગાઉ ફિટસ ડિસેન્ટ થાય છે, નીચે એંગેજ થાય છે અને બાકીનું ડિસેન્ટ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર દરમિયાન થાય છે. મિકેનિઝમ ઓફ વર્ટેક્સ પોઝિશનમાં નીચે મુજબના ક્રમિક હલનચલન જોવા મળે છે. તો જ્યારે એક વખત હેડ ડિસેન્ટ થાય ત્યાર પછી બધા જ જે મિકેનિઝમ છે જેમાં ફ્લેક્શન ઓફ ધ હેડ, ઇન્ટરનલ રોટેશન ઓફ ધ હેડ, ક્રાઉનિંગ ઓફ ધ હેડ, એક્સટર્નલ રોટેશન ઓફ ધ હેડ, એક્સટેન્શન ઓફ ધ હેડ, રેસ્ટિટ્યુશન, ઇન્ટરનલ રોટેશન ઓફ ધ શોલ્ડર, એક્સટર્નલ રોટેશન ઓફ ધ હેડ ને લેટરલ ફ્લેક્શન ઓફ ધ બોડી. તો આ હતા ક્રમિક પગથિયાઓ. ત્યાર પછી આપણે જોઈએ કે ક્રાઉનિંગ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ક્રાઉનિંગ એટલે શું? તો આપણને પૂછે કે ક્રાઉનિંગ એટલે શું, તો આપણને આવડવું જોઈએ. ક્રાઉનિંગ એટલે ફિટસના હેડના ઓક્સિપુટ બોનનો ઉપસેલો ભાગ સિમ્ફાઇસિસ પ્યુબિસની નીચે આવે છે અને 2 કોન્ટ્રાક્શન વચ્ચે હેડ અંદર જતું નથી. બરાબર. તો એક વખત હેડ છે એ બહાર આવી જાય ત્યાર પછી જે ગમે તેટલા કોન્ટ્રાક્શન આવે તો હેડ અંદર ન જાય તો એને કહેવાય ક્રાઉનિંગ. બરાબર. રેસ્ટિટ્યુશન, તો જે રોટેશન થયું હોય એ ફરીને પાછું મૂળ સ્થિતિમાં આવી જાય તો એને કહેવાય રેસ્ટિટ્યુશન. એવો જ અગત્યનો મુદ્દો અને એ છે પાર્ટોગ્રાફ. તો માત્ર પાર્ટોગ્રાફ આપણે યાદ રાખવાનો છે. પાર્ટોગ્રાફ શું છે? તો પાર્ટોગ્રાફ છે ડિલિવરીનો પ્રોગ્રેસ એસેસ કરવા માટેનું WHOએ આપેલું એક સરસ મજાનું ટૂલ છે. પાર્ટોગ્રાફ હંમેશા માતાને એક્ટિવ ફેઝથી એટલે કે 4 સેન્ટીમીટર ડાયલેટેશનથી જ ગણવામાં આવે છે. બરાબર. પાર્ટોગ્રાફ પરથી આપણને કોઈ પણ જાતની અબનોર્માલિટી છે કે નહીં, ડિલિવરી નોર્મલ થશે કે નહીં, ડિલિવરી સમયસર થશે કે નહીં, આનો ખ્યાલ પાર્ટોગ્રાફ પરથી આવતો હોય. પાર્ટોગ્રાફના ઘણા ભાગો હોય. બરાબર. તો એ ભાગો આપણે આમાં જોશું નહીં.
તો આ હતા કેટલાક મિડવાઇફરીના ખૂબ જ અગત્યના અને નોર્મલ લેબરના પ્રશ્નો. ત્યાર પછી આપણે જોશું કે કેર ડ્યુરિંગ નોર્મલ લેબર, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને ચોક્કસ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.